આજથી શાળાઓમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શાળાના શરૂ થવાના પહેલા દિવસથી જ નિયમોનું પાલન થઈ રહ્યું છે કે તેનું રિયાલિટી ચેક છે ન્યૂઝ 18 ગુજરાતી કરી રહ્યું છે। આપ જે જોઈ શકો છો કે એક સ્કૂલ વેન આવી છે। સ્કૂલ વેનમાં આપ જોઈ શકો છો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14થી પણ વધુ જે છે બાળકો જે છે તે ભરવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે નિયમોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તેનું રિયાલિટી ચેક ન્યૂઝ 18 ગુજરાતી કરી રહ્યું છે। ખાસ કરીને પીળો પટ્ટો જે છે કોઈ પણ સ્કૂલ વેન હોય તો તેમાં હોવો જોઈએ, સાથે સાથે સ્કૂલ વેન સંચાલક જે ચાલક છે તેનો નંબર પણ હોવો જોઈએ। શું નામ છે ભાઈ? તમે લઈને આવ્યા ભાઈ? તમે લઈને આવ્યા વેન? હા। શું નામ છે તમારું? ભરતભાઈ। ભરતભાઈ, આ તમારી પાસે પરમિટ છે? હા। ક્યાં છે પરમિટ? બતાવશો? અત્યારે ટાઈમ હજી બીજા લેવા એની પરમિટ છે ખરી? અચ્છા, ફિટનેસ સર્ટિફિકેટ સર તો ક્યાં છે? બધું છે તો અહીંયા ત્યાં ટાઈમ નહીં, હજી બીજા છોકરા લેવા છે। તો જે છે નિયમોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તેની જે ન્યૂઝ 18 ગુજરાતી રિયાલિટી ચેક કરી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે સ્કૂલ વેન ચાલકો જે છે તે ફિટનેસ સર્ટિફિકેટ હોય કે જે તેમની પાસે પરમિટનું જે સર્ટિફિકેટ હોય તે બતાવવાનો ક્યાંક ને ક્યાંક ઇનકાર કરી રહ્યા છે। આપ જે જોઈ શકો છો કે આ એ સ્કૂલ વેન ચાલક છે। સ્કૂલ વેનમાં ફાયરની જે એક્સટિંગ્વિશરની બોટલ હોવી જોઈએ તે નથી। સ્કૂલ વેન ચાલક જે છે તેઓ આપણી સાથે, તમારી પાસે પરમિટ છે ખરી? હા। કેટલા બાળકો બેસાડે છે તમે? 11 છે। પરમિટ છે ખરી અત્યારે? બતાવશો પરમિટ ક્યાં છે? પછી ફાયરની બોટલ નથી તમારી જોડે? ફાયરની બોટલ છે ખરી? તો ફાયરની બોટલ નથી, જે છે પરમિટ નથી। ભાઈ જે છે કે તે સ્કૂલ વેન ચાલકને જે છે અહીંયાથી ખસેડવાનો પ્રયત્ન કરે। શું નામ છે તમારું? કોણ છો તમે? ભાઈ શું કામ તમારે? સ્કૂલ વેન ચાલક બરાબર છે, ગાડી જે છે સ્કૂલનો નિયમ છે। તમે કોણ છો? ઉતારીને તમે કોણ છો? ગાડીનો માલિક છું। તમે ગાડીના માલિક છો તો ફિટનેસ સર્ટિફિકેટ છે ગાડીના? હા, લેવાનું છે, એપ્લિકેશન કરી દીધી છે। એપ્લિકેશન કરી રાખી નથી? કરવાની છે। આ સ્કૂલ વેન પોતે સ્કૂલ વેન નો માલિક હોવાનું એ જણાવે છે અને જે સ્કૂલ વેન ચાલકો આવે છે ફટાફટ તેઓને અહીંયાથી પલાયન કરી દે છે, કારણ કે ક્યાંક ને ક્યાંક છડેચોક નિયમોનું ઉલ્લંઘન થવામાં આવી રહ્યું છે અને બાળકોને ઘેટા બકરાની જેમ જે છે સ્કૂલ વેનમાં બેસાડવામાં આવે છે અને એક પણ પ્રકારના નિયમોનું પાલન જે સ્કૂલ વેન ચાલકો કરતા નથી। રાજકોટની ઘટના બાદ જે છે નિયમોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તે જાણવાનો પ્રયાસ ન્યૂઝ 18 ગુજરાતી કરી રહ્યો છે અને રિયાલિટી ચેક કરી રહ્યો છે। ત્યારે આપ જે જોઈ શકો છો કે આ સ્કૂલ વેન જે આવી છે, સ્કૂલ વેનમાં 14થી પણ વધુ બાળકો જે છે તે બેસાડવામાં આવ્યા હતા, એટલે કે ક્યાંક ને ક્યાંક 14 બાળકોની પરમિટ જે છે તે આરટીઓ દ્વારા આપવામાં આવી છે, પરંતુ તેનાથી પણ વધુ બાળકો આપ જે જોઈ શકો છો કે 4 4 8 4 12 અને 4 16 16થી 17 જેટલા બાળકો જે છે તે આ સ્કૂલ વેનમાં બેસાડવામાં આવ્યા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને જે છે તે સ્કૂલ વેનમાં બેસાડવામાં આવતા હોય છે। સાથે સાથે આપ જે જોઈ શકો છો કે નિયમોનું ઉલ્લંઘન પણ ક્યાંક ને ક્યાંક જે છે તે સ્કૂલ વેનમાં જોવા મળી રહ્યું છે। ફાયર એક્સટિંગ્વિશરની જે બોટલ હોવી જોઈએ તે નથી। ભાઈ આપણી સાથે, ભાઈ તમારી પાસે પરમિટ છે આ સ્કૂલ વેન ચલાવવાની? અચ્છા, બતાવશો એ પરમિટ તમે? ના, અત્યારે નથી, બધું ઘરે છે। પરમિટ સાથે રાખવાની હોય છે, જો સ્કૂલ જે આરટીઓ પકડે તો સાહેબ અત્યારે તો આરટીઓ નું કામ બંધ હતું, બરાબર, હવે ચાલુ થયું છે, એ રિન્યુ થાય પછી આવી જાય। ફિટનેસ સર્ટિફિકેટ છે તમારી જોડે? બધું ઘરે જ છે। ઓકે, જે છે આ જે સેફ્ટીનું બી ચાલુ જ છે પણ હજુ સુધી આવ્યું નથી અમારી ફાયર સેફ્ટીનું તમે વાત ચાલુ જ છે અમારી, હજુ બોટલ આવી નથી અમારી જોડે। તો જે છે આ ભાઈ છે કે જે સ્કૂલ વેનના ચાલક છે, તેઓએ આ સ્કૂલ વેનનું તેઓ કહે છે કે તેમની પાસે પરમિટ છે, પરંતુ તેમની પાસે હાલ નથી। જે ફિટનેસ સર્ટિફિકેટ હોવું જોઈએ તે પણ તેમની પાસે અત્યારે નથી, એટલે કે જે પણ પરમિટ જે હોય તે કાગળિયા હોય તે તમામ ચીજવસ્તુઓ જે છે તેઓએ સાથે રાખવાની હોય છે। સાથે સાથે મહત્ત્વની વાત એ છે કે ફાયર એક્સટિંગ્વિશરની બોટલ જે છે તે અહીંયા હોવી જોઈએ, તે રાખવામાં આવી નથી। સાથે સાથે ફર્સ્ટ એડ કિટ જે છે તે તેમાં નથી। ચોક્કસથી જ્યારે કહી શકાય કે સ્કૂલ વેન હોય
તો તેમાં તે સ્કૂલ વેન ચાલકનો નંબર હોવો જોઈએ, તે આ વેન પર છે. પીળો પટ્ટો બંને દરવાજા તરફ હોવો જોઈએ તે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક જે નિયમોનું ઉલ્લંઘન જે છે તે સ્કૂલ વેન ચાલકો કરી રહ્યા છે. આજથી જ્યારે શાળાનો પ્રારંભ થયો છે અને પહેલા દિવસથી જ નિયમોનું ઉલ્લંઘન જે છે તે જોવા મળી રહ્યું છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.